કંપાળો પકોડી લાવી દીધી છે માયાબેન 10 દાડા પકોડી કરતો હતો ને શીખી દે પહેલી દિવસ તેમ કીધી કે મારા છોકરે હવા શેર હોંઠ કાઢી તમારે તો પકોડી ખાઈને પીર પાકશે ને વળી પછી કે છે ઓ મેં તો મારા છોકરાને વેલી પકોડી ખાઈને પીર પાકા છો તમારા સરપંચ તમે ખાધી કેટલી ખાધી શીખી લાય પટણી મરસમાય લાય નાખ્યા ના હોય કે માર ખાવાની છે એના મને એમ કે બેટા ખાઈ નહીં એટલે મેલ છેટી દે અમે હું ખાઈ દઈશ પણ અમે બધે ખાવાની શીખી લાવી એવું હો શીખી ખાશો હોય જ દો અમે શોખ ગમે એવી શીખી ગોળ હતી. નાખશે મય ગોળ નાખશે ઢોઢેણમાં શાહનો ગ્લાસ રાખશે પણ પકોડી ખાશે થોડી નહીં જ દેવાના તમારે તો એવું નહીં હોય ને કે પકોડી ખાઈને પીર પાછા એવું તો નહીં તમારે અમે તો હોંઠ ખાધી હવા છે ચાર ખાધી હતી તારી વેલી હવા છે ખાધી મારી વેલી ખાધી એક કોરા બળો ગેંગસ્ટર માં તમારે પાસે કેવું નહીં માર તો કોઈ દેવું નહીં તો કોક તો કો કેટલા દાડ તું પકોડી મગાવતી હતી આપણો ડોહો એમાં હા તો કેટલા દાડા પકોડી મગાવતી દાડા તો કેટલી દાડી દાતા જ લાવડું પકોડી તમે એ પાળો એ તમારે ચમચમ છે પકોડી પી અમારા રેડી છે ખાવાની છે તો અમે બોલી કેમ દેખો તારા તમે હવે અવસ્થા પ્રમાણે થોડી ના જો તારા હમ દુખાવા ઘણા થાય એટલે તારા થોડી જેવા એ વાત થાય મારા શરીર વજે થાય છે હવે કેડીન બેડી દુખી છે હવે એમ વસ્તી વાતો કરે કે ખાવાનું થોડું ઓછું કરી પકોડી હવે ખાવાનું આજથી બંધ આજનો દાડો ખોબરી વળી પર લાવશે તાર ખા છે એમ ને લાવશે હવે 100 મહિને એક દિન લાવે અને આપણે આજ જ્યાદા મોરી ખાને પકોડી લાવી દીધી છે અને બધે ફેમિલી ભેળી બેસીને પકોડીની આમ કે પ્રોગ્રામ બનાવી નાખ્યો તો કારણ કે લાવા તો પકોડી લેતો તો ઘણા દાડા થઈ ગયા છે અમારો છોકરો આજ ભાળ છે એટલે વિલા છે અને 10 દાડાથી શું કહેવાય માયા મગાવતો જ કે પકોડી લાવતી કારણ આજ લાવી દીધી છે અને પકોડી ખાઈને પીર પાકવાના છે એમ જ ને સરપંચ પેપડું જ્યાં ખાવા પણ કોઈ મેળ ના આવ્યો ચમ પેપડું કોણ ના ખાવા દીધી પેપડું તે ના ખાવા આલી માયાડી પાસે એકદમ આવી ડીશ બળે નથી કે નાસ્તો કરવા જતા નથી પકોડી ખાવા જતા એને મોરી ખેદાવાની કેમ આકડા છે આટલી બધી બોલી કે થોડા કામથી જતા અને વળી મળીએ બીજા બ્લોગમાં અને આપણે બીજા બ્લોગમાં મોરીખા ઓલા લુદ્રા આળ જેવી આવવાનું છે એટલે તમને બતાવશે બન્યા રહેતો અમારા બ્લોગમાં જય માતાજી.